નમો દ્વૈ સવયંતાણમ નમો દ્વૈ સવૈદાનમ નમો દ્વૈ સવાયર્યાણમ નમો દ્વૈ સૌજાયાણમ નમો દ્વૈ સૌતિકાવતી સાવણમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિલધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં અજીવ અધિકાર પૂરો થવા આવ્યો છે. અજીવ અધિકારમાં આપણે 36 ગાથા પૂરી કરી છે. હવે આજે 37મી ગાથા, છેલ્લી ગાથા સ્વાધ્યાય લઈશું. 37મી ગાથા અને તે પછી નો છેલ્લો 53મો કળશ. સાડત્રીસમી ગાથામાં અહીંયા કહે છે કે ઉદ્ગલ દ્રવ્યમ મૂર્તમ મૂર્તિ વિરહિતાની ભવંતી શેષાણી ચૈતન્ય ભાવો જીવ ચૈતન્ય ગુણો વર્જિતાની શેષાણી. ગુજરાતીમાં ગાથા છે મૂર્ત પૂતગલ દ્રવ્ય શેષ પદાર્થ મૂર્તિ વિહીન છે, ચૈતન્ય યુત છે જીવને ચૈતન્ય વર્જિત શેષ છે. તો આ 37મી ગાથા છે, છેલ્લી ગાથા. એના અર્થમાં અહીંયા કહે છે કે પૂતગલ દ્રવ્યમ મૂર્તમ શેષાણી મૂર્તિ વિરહિતાની ભવંતી. એટલે કે પૂતગલ દ્રવ્ય મૂર્ત છે, બાકીના દ્રવ્યો મૂર્તત્વ રહિત છે. પૂતગલ દ્રવ્ય એક જ મૂર્ત છે, બીજા બધા અમૂર્ત છે. 5 અમૂર્ત અને પૂતગળ તે મૂર્ત. અને વળી આગળ કહે છે કે જીવ ચૈતન્ય ભાવ શેષાણી ચૈતન્ય ગુણ વર્જિતાની. જીવ ચૈતન્ય ભાવ વાળો છે, બાકીના દ્રવ્યો ચૈતન્ય ગુણ વર્જિતાની એટલે કે ચૈતન્ય ગુણ રહિત છે. બે વાત કરી, મુખ્ય વાત આ જ છે. ઉદ્ગળ દ્રવ્યને જ મૂર્તપણું છે, બીજા દ્રવ્યોને અમૂર્તપણું છે. એટલે એમાં 4 જે છે એને અમૂર્તપણું છે, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાળ, એ તો બરાબર છે. પણ જીવને અમૂર્તપણું છે એના ઉપર વજન છે. ઉદ્ગળને મૂર્તપણું છે અને બાકીના 5 દ્રવ્યને અમૂર્તપણું છે. પણ એમાં મુખ્ય વાત તો એ છે કે જીવને અમૂર્તિકપણું છે. જીવને મૂર્તપણું નથી, મૂર્તિકપણું નથી. એનામાં રસ, સ્પર્શ, ગંધ, સ્વાદ આ બધા ગુણો નથી. કેમ કે અનાદિની એ જ ભૂલ થતી આવી છે કે જીવને એ ઉદ્ગળ રૂપે જ માને છે અને જીવ બધું કરે છે. આ રસ ને સ્વાદ ને ગંધ ને આ બધું જીવને ક્યાં છે? એ જીવના ગુણો પણ નથી અને મૂર્તિકપણું પણ નથી. એટલે શરીર, આ પરમાણુઓ ને સ્કંદ, એને પણ જીવ સાથે કાંઈ સંબંધ નથી. એનાથી જુદો ભગવાન આત્મા છે. એટલે અમૂર્તપણાની વાત કરી ત્યારે મુખ્યતાથી તો પોતાની ઉપર ઉતારવાનું છે. પેલા 4 અજીવ જે છે અમૂર્ત, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાળ, એ તો બરાબર છે. પણ મૂળ વાત તો એને પોતાની પર ઉતારવાની છે કે ઉદ્ગળ છે તેને મૂર્તપણું છે એટલે એ ઇન્દ્રિયોનો વિષય બને છે, ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં આવે છે. જ્યારે ભગવાન આત્મા છે તેને અમૂર્તપણું છે, એ ઇન્દ્રિયો દ્વારા ખ્યાલમાં આવે એવું નથી, મન દ્વારા પણ ખ્યાલમાં આવે એવું નથી. અને બીજી વાત
સાથે એ લીધી છે કે ચૈતન્ય ભાવ કોને છે, જ્ઞાન કોણ કરે? એક જીવ જ જ્ઞાન કરે છે, બાકીના 5 દ્રવ્યો જ્ઞાન કરતા નથી. જીવ જ ચૈતન્ય ભાવ વાળો છે, એ જ જ્ઞાન કરતા છે. જ્ઞાન જીવને થાય, બીજાને થતું નથી. એટલે 2 મહત્વની વાત આમાં એક સાથે કહી દીધી. છેલ્લી ગાથા છે ને, એટલે આટલું પૂતગળનું, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયનું, આકાશનું, કાળનું બધું વર્ણન કર્યું. પણ પછી મુખ્ય વાત તો આ છે. ટીકામાં અહીંયા કહે છે કે આ અજીવ દ્રવ્ય સંબંધી કથનનો ઉપસંહાર છે. આ અજીવ અધિકાર, જીવ અધિકાર પછી અજીવ અધિકાર કયો, તો એની આ છેલ્લી ગાથા છે તે ઉપસંહાર રૂપે કહેવામાં આવી છે. એમાં કહે છે કે તે પૂર્વોક્ત મૂળ પદાર્થોમાં પૂતગળ મૂર્ત છે, બાકીના અમૂર્ત છે. જીવ ચેતન છે, બાકીના અચેતન છે. સ્વજાતીય અને વિજાતીય બંધની અપેક્ષાથી જીવ તથા પૂતગળને બંધ અવસ્થામાં અશુદ્ધપણું હોય છે. બંધ અવસ્થામાં અશુદ્ધપણું એટલે અવસ્થામાં, પર્યાયમાં અશુદ્ધપણું, મૂળ દ્રવ્યમાં નહીં, અવસ્થામાં અશુદ્ધપણું છે. બંધ અવસ્થામાં અશુદ્ધપણું છે. પૂતગળને બંધ અવસ્થા કઈ છે? એ સ્કંધની અવસ્થા છે, તે બંધ અવસ્થા છે. પરમાણુઓ ભેગા થાય છે તે બંધ અવસ્થા છે, અને એમાં એને અશુદ્ધપણું કર્યું. એને વિભાવ પૂતગળ એવું નામ આપ્યું. અને જીવને પણ વિજાતીય સંબંધ, કોની સાથે વિજાતીય સંબંધ છે એને, કે આ કર્મને રજકણો પૂતગળો જે છે એની સાથે એનો સંબંધ એ વિજાતીય સંબંધ થયો. અને એ અવસ્થા તે જીવની અશુદ્ધ અવસ્થા કહી. પણ એ અવસ્થામાં અશુદ્ધપણું, દ્રવ્યને વિશે અશુદ્ધપણું એમ નહીં, એ તો એની અવસ્થા છે. એ અવસ્થા તો ક્ષણિક છે. અને આગળ કહે છે કે ધર્માદિ 4 પદાર્થોને, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એ 4 પદાર્થોને, એ 4 દ્રવ્યોને વિશેષ ગુણની અપેક્ષાથી સદા શુદ્ધપણું જ છે. એને એવું અશુદ્ધપણું હોતું નથી. તેનો અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1, પાના નંબર 391, ગાથા 37, ટીકા ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે મૂળ પદાર્થોમાં પૂતગળ મૂર્ત છે, બાકીના અમૂર્ત છે. એનો અર્થ શું? કે જો પૂતગળ સ્પર્શ આદિ સહિત મૂર્ત છે અને બાકીના 5 દ્રવ્યો સ્પર્શ આદિ રહિત અમૂર્ત, અરૂપી છે. બીજા દ્રવ્યોમાં એ નથી. અને બીજા દ્રવ્યોમાં એ નથી એટલે બીજા દ્રવ્યો પણ ઇન્દ્રિય દ્વારા જણાતા નથી. આકાશ ક્યાં જણાય છે? આપણે જે જોઈએ છીએ તે આકાશ એમ કહીએ છીએ, પણ ખરેખર આકાશને કોઈ રંગ હોતો નથી. વાદળી રંગનું આકાશ એવું આકાશ નથી. એ રીતે કાળ એ ક્યાં જણાય છે? મૂર્તિકપણું નથી તો એ ક્યાંથી જણાય? આંખ દ્વારા કેવી રીતે જણાય? ઘણાની જે માન્યતા જે હોય કે આકાશ સંબંધીની, તો આકાશ અમૂર્તિક છે એટલે એ આંખ દ્વારા જણાય નહીં, કાન દ્વારા કઈ સંભળાય નહીં, નાક દ્વારા આકાશને સૂંઘી શકાય નહીં કે સ્પર્શી શકાય નહીં, એવું છે. અહીંયા કહે છે કે એવી રીતે જીવ છે તે ચેતન છે, બાકીના અચેતન છે. ચૈતન્ય એક જેનો સ્વભાવ છે તે જીવ ચેતન છે, બાકીના 5 જળ અચેતન છે. હવે 5 અચેતન છે, જળ છે, તો એમાં કોઈ પણ અવસ્થાને વિશે ચેતનપણું થાય નહીં. એટલે કે જીવની સાથે શરીર રહેલું હોય
તો એમાં જીવના ચેતનના ગુણો કોઈ પણ અવસ્થામાં પહોંચી શકે નહીં. એ જડ છે તો જડ જ રહે, ઉદ્ગળનો સ્કંદ જડ છે તો જડ જ રહે. છતાંય ઘણા લોકો હજી પ્રશ્ન કરે છે કે જ્યારે શરીર સાથે જીવ રહ્યો છે ત્યારે તો શરીર ચેતન કહેવાય ને. આ પ્રશ્ન તો હજી ચાલે છે. હમણાં 2 દિવસ પહેલા પણ આ પ્રશ્ન આપણા એક ભાઈ નાની ઉંમરના છે, એમને સ્વાધ્યાય આ બધું કરે છે તો એમને થતું હતું કે પણ આ વાત નથી સમજાતી કે આ શરીર હાલે છે, ચાલે છે અને પછી એમાંથી જીવ ચાલ્યો જાય છે તો પછી હલનચલન બંધ થઈ જાય છે, એટલે પછી જડ છે એ તો સમજાય છે, પણ આ જીવ છે ને છતાંય તમે જડ કહો છો એ વાત એમ બેસતી નથી. પણ ભાઈ દ્રવ્ય એનો સ્વભાવ થોડું છોડી દેવાનું છે. આપણને સમજાય કે ન સમજાય તેથી કઈ દ્રવ્ય બદલાઈ જાય? તમે જેમ સમજો તેમ દ્રવ્યનું એનું જે રીતે પ્રવર્તન થાય છે તે રીતે જ પ્રવર્તન થાય. આપણે જેમ સમજીએ એમ કઈ થવાનું નથી. સમજીએ તો ઠીક છે ને, ન સમજીએ તો કાંઈ નહીં. એક દિવસ તો એ સમજ્યા વિના વાર આવવાનો નથી, એ સમજવું જ પડશે. એ સમજ્યા વિના છૂટકો નથી. એટલે ગુરુદેવ તો એમ કે છે કે આ જીવ આત્મા શરીર સાથે રહ્યો છે અત્યારે વર્તમાનમાં. આ શરીર હાલે છે, બોલે છે, બધું લાગે છે આપણને, તે છતાં એ અત્યારે પણ એ જડ છે. એને તો મૃત કલેવર કહી દીધું. ગુરુદેવ શું કહે છે કે આ મૃત કલેવર છે. અત્યારે પણ એ મૃત કલેવર જ છે. એવું ક્યારેય બને નહીં કે એ જીવના સંયોગે ચેતન થઈ જાય, એવું બને જ નહીં. પોતે પોતાના જડ ગુણને છોડી દે, એવું બને જ નહીં. જેમ ચેતન ભગવાન આત્મા ક્યારેય અચેતન જડ ન થાય, તેવી રીતે આ જડ એવું શરીર છે તે ચેતન ન થાય. ગમે તેટલો કાળ એની સાથે રહે તો પણ જીવનું એક પણ લક્ષણ અચેતન જડમાં પહોંચે નહીં, ચેતના એમાં પહોંચે નહીં. એટલે એક જ ચેતન છે, અને ચેતન છે તે જ જ્ઞાન કરે છે, અને જે જ્ઞાન કરે છે એને જ મુક્ત થવાનો પ્રશ્ન છે. ઊંધી માન્યતાઓથી, વિભાવથી, અજ્ઞાનથી એને મુક્ત થવાનો પ્રશ્ન છે. જે ચેતન નથી, જડ છે, એની તો કાંઈ એ વાત છે જ નહીં. કે છે કે સ્વજાતીય અને વિજાતીય બંધની અપેક્ષાથી શું કહ્યું છે? ઉદ્ગળ અને જીવને અશુદ્ધ પર્યાય છે, અશુદ્ધપણું પર્યાયમાં છે. સજાતીય અને વિજાતીય બંધની અપેક્ષાથી જીવ તથા ઉદ્ગળને બંધ અવસ્થામાં અશુદ્ધપણું છે એમ કહ્યું છે ને. એટલે શું છે? ગુરુદેવ કહે છે કે જુઓ, પરમાણુ બીજા પરમાણુ સાથે બંધાય, સંબંધ કરે તે સજાતીય બંધ છે. એક પરમાણુ બીજા પરમાણુ સાથે બંધાય છે તે સજાતીય બંધ છે. જ્યારે પરમાણુ જીવની સાથે બંધાય તે વિજાતીય બંધ છે. એ વિજાતીય બંધ છે. હવે આમાંથી તાત્પર્યભૂત વાત તો એ સમજવાની છે કે જો બંધાય છે તો પછી છૂટા પડે, જો બંધાઈ શકે તો છૂટા પણ પડી શકે. એટલે જો કર્મનો બંધ થાય તો પછી કર્મ ખરી પણ જાય. બંધ થયો ને બંધાવું થાય તો પછી છૂટવું હોય જ. એવું બને જ નહીં કે જીવ અબંધ અવસ્થામાં ન હોય, એવું બને જ નહીં. એને અબંધપણું હોય જ. બંધપણું છે તો અબંધપણું હોય જ. અને આ તો વિજાતીય બંધ, જીવનો ઉદ્ગળ સાથેનો વિજાતીય બંધ, કર્મનો બંધ. જીવનો જીવ સાથેનો સંબંધ તો કાંઈ હોતો જ નહીં. જીવ બીજા જીવ સાથે તો ક્યારેય જોડાતો જ નથી. એની સમીપમાં હોય, આસપાસમાં હોય, નજીકમાં હોય બીજા જીવો, પણ જીવ કોઈ બીજા જીવ સાથે જોડાતો જ નથી. અને આ જે જોડાણ કયું એ વિજાતીય જોડાણ, એ તો જે કર્મના બંધ છે એની અપેક્ષાથી વાત કરી કે જે ક્ષણિક છે, જે એક સરખા રહેતાય નથી, જે સમય સમય બદલાયા કરે છે, નવા બંધાય છે, એવા એ બંધ છે. હવે એવા એ બંધને વિશે
એને કેમ કરીને દૂર કરવું એવો પ્રયત્ન કરવા કરતા જે થઈ શકવાનો નથી, કર્મથી રહિત થવાનો એવો પ્રયત્ન કે હું કેમ કરીને કર્મને દૂર કરું એવો પ્રયત્ન કરવા કરતા પોતે કોણ છે એનું મહાત્મા લાવીને પોતાના સ્વરૂપને બી ફેરે તો આપોઆપ એ બંધ ચાલ્યા જાય છે. આત્મસિદ્ધિમાં હમણાં એ વાત સમજાવી છે, મોક્ષના માર્ગની અંદર એ વાત કે ભાઈ કર્મ તો છે તો કર્મને તું દૂર કરે એવો ઉપદેશ જે આપવામાં આવે છે ને એ શક્ય જ નથી. કર્મ એના કારણે બંધાય છે ને એના કારણે કરે છે, એમાં તારે શું ચિંતા કરવાની જરૂર છે? તું તારા સ્વભાવને જાણ ને, તું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છો તો જ્ઞાન સ્વભાવે રહે એટલે આપોઆપ પેલા કર્મ જે છે એ ખરી જશે ને નવા નહીં બંધાય. આનું નામ ધર્મ છે. તો એ તો કોઈ વાત કરતું જ નથી. આમ કરો તેમ કરો, જે એનાથી નથી થઈ શકતું એવો ઉપદેશ વર્તમાનમાં ચાલી રહ્યો છે. આત્મા જે કરી નથી શકતો એનો ઉપદેશ આપવામાં આવે છે, પણ એવો ઉપદેશ આપવામાં નથી આવતો જે આત્મા કરી શકે છે. આત્મા જ્ઞાન સ્વભાવે રહે, એનામાં ચેતના ગુણ છે એમ જયારે કહ્યું તેનો અર્થ શું થયો કે એ એક માત્ર છ દ્રવ્યમાં ચેતન દ્રવ્ય છે જે જ્ઞાન સ્વભાવી છે, તો એ જ્ઞાન સ્વભાવે રહે જ. એ એના સ્વભાવને છોડે નહીં, એનામાં ચેતના ભરી પડી છે, ક્યાંથી ચાલી જવાની છે? ત્રિકાળ ચેતના છે, એ ચેતના જાય જ નહીં, એ એનો સ્વભાવ છે. તો એના સ્વભાવે રહે એટલે બાકી બીજું બધું આપોઆપ થઈ જશે, એનું મુક્ત સ્વરૂપ એને આપોઆપ પ્રાપ્ત થઈ જશે. પોતે જ્ઞાન સ્વભાવે રહે છે તો પછી અચેતન એવા જે પૂતગળના સ્કંદ છે એની સાથેનો જે એનો સંબંધ જે છે એ આપોઆપ ચાલ્યો જશે. એ સંબંધ આમે એ સંબંધ એવો ક્યાં છે શાશ્વત? આમે એ ક્યાં એક સરખો રહે છે? એ તો બદલાયા કરે છે. જીવ જ્યારથી છે ત્યારથી એ કર્મ સહિત છે એમ ભલે આપણે કહીએ, પણ એમાં કેટલા બદલાયા? અનંત કર્મ બદલાયા, અનંત કર્મની નિજરા થઈ, અનંત કર્મ નવા બાંધ્યા. આવું તો ચાલી રહ્યું છે. એક સરખું કોઈ કર્મ રહ્યું છે? એક સરખું એક પણ કર્મ રહ્યું હોય તો બતાવો. એક પણ કર્મની પ્રકૃતિ એક સરખી તો જીવને રહી જ નથી. હવે એને ઉપદેશ આપવામાં આવે કે હા ભાઈ હવે તમે કર્મની નિર્જરા કરો, તપ કરો એટલે કર્મની નિર્જરા થાય. અને એ તપ ને એટલે કયા પ્રકારે તપ કહે છે પાછા કે તમે ઉપવાસ કરો ને આંબીલ કરો એટલે તપ થયું, ને તપ થાય એટલે કર્મની નિર્જરા થાય. આવો ઉપદેશ જેમાં શરીરની અપેક્ષા છે. શરીરની અપેક્ષા છે ને, ઉપવાસ એમને એમ થોડો થાય. શરીર હોય તો ઉપવાસ થાય કે શરીર વિના ઉપવાસ થાય? સિદ્ધ ભગવાનનો ઉપવાસ ક્યાં થાય? ખોરાક લેવાનો વિચાર કરે છે અને ખોરાક ન લેવાનો વિચાર, તો એ શરીર છે તો ખોરાક લેવો કે ન લેવો એ પ્રશ્ન સંભવે છે. અને ત્યારે પછી ખોરાક ન લેવાનો વિચાર ને એ બાહ્યમાં ઉપવાસ કહે છે. ખરેખર તો ઉપવાસનો સાચો અર્થ એ છે કે પોતે ઉપરમાં વાસ, પોતાના સ્વરૂપને વિશે વાસ કરે એ ઉપવાસ છે. સિદ્ધ ભગવાન તો પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે. એમને તો એ પણ હવે રહ્યું નથી, પોતાના સ્વરૂપમાં જ પૂર્ણપણે રહ્યા છે. એટલે આ જે બધો બોધ આપવામાં આવે છે ને કે તમે ઉપવાસ કરો, એકાસના કરો, આંબીલ કરો, આવું બધું તપ કરો અને શરીરને ક્ષીણ કરી નાખો એટલે કર્મની નિજરા થાય અને એમ કરતા કરતા મોક્ષે જવાય. આ બિલકુલ દિનેશ્વર ભગવાનની વાણીથી વિરુદ્ધ ઉપદેશ અપાઈ રહ્યો છે. ભગવાનની વાણીમાં તો એમ આવ્યું કે પોતાના સ્વરૂપમાં સ્થિરતા થતા કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એ તો વાત જ નથી. તો ચેતન એવો ભગવાન આત્મા, ચેતન બોલીએ એથી કઈ ચેતન થવાનું છે કે ચેતનપણું અંદરમાં પડ્યું છે અને અનુભવવાનું છે? ચેતન બોલવા વાળી વાણી જે છે ને એ જડ છે. ચેતન શબ્દ બોલવા વાળી વાણી એ પણ જડ છે. પોતે ભગવાન આત્મા ચેતન જ્ઞાન સ્વરૂપ છે તો જ્ઞાન ભાવે રહેવાનું છે. એટલે આમાંથી વાત તો એ ગ્રહણ કરવાની છે કે બીજા કોઈ દ્રવ્યને ચેતનપણું નથી, પોતે જે ચેતન છે પોતે પોતાના સ્વભાવને છોડતો નથી. કોઈ દ્રવ્ય પોતાના સ્વભાવને છોડતું નથી, તો હું શા માટે મારા સ્વભાવને છોડું? અને આ તો વિજાતીય બંધની વાત કરી. પરમાણુ સાથે જીવનો જે સંબંધ એ તો વિજાતીય બંધ છે. અને પરમાણુ ને પરમાણુ સાથેનો સંબંધ છે તે સજાતીય બંધ છે. પણ બંને બંધ અવસ્થા છે, બંધની અવસ્થા છે.
અને એવી અવસ્થામાં અશુદ્ધપણું છે. જીવ તથા પૂતગળને બંધ અવસ્થામાં અશુદ્ધપણું છે. અને પછી આગળ કહે છે કે ધર્મ આદિ 4 પદાર્થોને વિશેષ ગુણની અપેક્ષાથી સદા શુદ્ધપણું જ છે. એને તો એવું અશુદ્ધપણું છે જ નહીં, વિભાવ પરિણમન જ નથી. જેવા ગુણ છે એવું જ પરિણમન છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાળને તો એવું જ પરિણમન છે. હવે એના પછીથી 53 કહે છે. આ 37મી ગાથામાં ઉપસંહાર કર્યો અને એ ઉપસંહાર પછીથી મુનિરાજ 53મો કળશ કહે છે. આપણે એ લઈએ. ઇતિ લલિત પદાનામાવલી પ્રભાતિ નિત્યમ વદન સરસી જાતે યસ્ય ભવ્યોત્તમસ્ય સપદી સમય સારસ્ય ભૂત પુંડરીકે લસતી નિશિત બુદ્ધે કિમ પુનશ્ય મેતત. ત્રેપનમાં કળશના અર્થમાં કહે છે કે એ રીતે લલિત પદોની પંક્તિ જે ભવ્યોત્તમના વદનાર વિંદમાં સદા શોભે છે તે તીક્ષ્ણ બુદ્ધિવાળા પુરુષના હૃદય કમળમાં શીઘ્ર સમયસાર શુદ્ધ આત્મા પ્રકાશે છે. અને એમાં શું આશ્ચર્ય છે? સરસ વાત કરી છે. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે લલિત પદોની પંક્તિ, આ 6 દ્રવ્યોનો સમૂહ બતાવ્યો ને, તો તે લલિત પદોની પંક્તિ છે. લલિત પદોની પંક્તિ, જે પદોને જાણતા આપણને આનંદ થાય ને, એવા પદોની પંક્તિને લલિત પદોની પંક્તિ કહી છે. અને જે ભવ્યોત્તમના વદનાર વિંદમાં સદા શોભે છે, એટલે કે ઉત્તમ ભવ્ય પુરુષોના મુખ કમળમાં એ સદા શોભે છે. અર્થાત 6 દ્રવ્યો, તેના ગુણો અને તેના પર્યાયો જગતમાં છે, એમ ઉત્તમ ભવ્ય પુરુષો યથાર્થ રૂપે સદા જાણે છે. એમને કેમ શોભે છે, બીજાને કેમ ના શોભે? જરાક વિચાર કરીએ તો ખ્યાલ આવે. જે ઉત્તમ પુરુષો છે એને એ શોભે છે, અને બીજા જે છે એ પણ આ 6 દ્રવ્યોની વાત કરે તો એમને કેમ નહીં શોભતું? એ વાત કરવાનો વિષય નથી. એને જાણી અને 6 દ્રવ્યો જેમ છે તેમ જાણી અને પોતે કોણ છે તેનું ભાન કરીને પોતે પોતાના સ્વરૂપે થવું, એ એમાંથી પ્રયોજન લેવાનું છે. તો એવું જે પ્રયોજન લેતું નથી અને માત્ર કકળાટ કરે છે, માત્ર એના સંબંધીનો કકળાટ કરે છે, એને એ શોભતું નથી. એમાંથી એ તાત્પર્યને સમજે છે તો એને એ શોભે છે. 6 દ્રવ્ય વિશે બધા જ લોકો જાણે છે. જૈનમાં કેટલી બધી પરીક્ષાઓ આ તે બધું લેવાય છે, તો જ્યાં જ્યાં જુઓ ત્યાં બધા ગોખી મારેલું બધું બોલી જાય છે, કડકડાટ બોલી જાય છે. એનો કાંઈ અર્થ સમજતા નથી. પોતે કોણ છે, 6 દ્રવ્યમાં પોતે છે કે નહીં એ જાણતા નથી. એમને પૂછીએ કે તમે ક્યાં છો? આ 6 દ્રવ્યથી તમે જુદા છો કે 6 દ્રવ્યમાં છો? તમારું શું સ્થાન છે? એ જાણતા નથી. અહીંયા તો એમ કહ્યું કે આ ઉત્તમ ભવ્ય પુરુષોના મુખમાં એ વાત શોભે છે. એટલા માટે શોભે છે કે એમણે તો એ વાતમાંથી પ્રયોજનભૂત વાત સ્વીકારી છે અને પોતે 6 દ્રવ્યથી જુદો ભગવાન આત્મા છે એમ અનુભવ સહિત સ્વીકાર થયો છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સહિત છે. એટલે એવા ઉત્તમ ભવ્ય પુરુષોના મુખ કમળમાં આ વાત શોભે છે. આ વાત એટલે એમના મુખ કમળમાં શોભે છે કે 6 દ્રવ્યો અને તેના ગુણો અને તેના પર્યાયો આ બધું જગતમાં છે, તે ઉત્તમ ભવ્ય પુરુષો યથાર્થ રૂપે સદા જાણે છે, સ્થાપે છે. જાણે છે, સ્થાપે છે અને કહે પણ છે. એટલે એમ એમના મુખ કમળમાં એ શોભે છે. પોતે આત્મસાત કરીને વાત કરે છે, કોઈ અમસ્તી વાત કરતા નથી. આ પહેલો વ્યવહાર સિદ્ધ કર્યો છે.
આ વ્યવહાર. આગળ કહ્યું કે તે તીક્ષ્ણ બુદ્ધિવાળા પુરુષના હૃદય કમળમાં શીઘ્ર સમયસાર શુદ્ધ આત્મા પ્રકાશે છે. જે આ ઉત્તમ ભવ્ય પુરુષોના મુખકમળમાં આ વાત જે શોભે છે, તો એ શોભે છે એમાં એ વાત આવી કે એમને એ આત્મસાત કરી છે, એમને એ સ્થાપી છે, અને એ કહે છે તો વાત બરાબર લાગે. જે એમ કહે કે આત્મા અને શરીર જુદા, આત્મા અને રાગ જુદો, તો એવી કહેવાની યોગ્યતા હોવી જોઈએ. એના મુખે શોભે ને એ વાત. એવો પુરુષાર્થ કરતા હોય તો એ વાત એને શોભે. પણ એવો પુરુષાર્થ જ ન કરે ને માત્ર બોલે તો એને તો કકળાટ કહેવાય, તો વિકલ્પ છે, બોલ્યા કરે છે એવું છે. પણ જેણે એ આત્મસાત કર્યું છે એ જયારે એમ કહે કે આત્માથી રાગ જુદો કે આત્માથી શરીર જુદું, તો એનું વજન પડે છે, બીજાને એ વાત ગળે ઉતરી જાય છે. જયારે ગુરુદેવે એમ કહ્યું કે રાગ અને આત્મા જુદા, બસ આટલું કહ્યું, પણ એ વાતનું એટલું વજન પડ્યું કે કોઈને સમ્યક દર્શન થઈ ગયું એ વાત ઉપર વિચાર કરતા કરતા. સુગાણીજીને એ વાત ઉપર વિચાર કરતા સમ્યક દર્શન થયું. એટલે જે વાત જેના મુખ કમળમાં શોભે છે એ જીવ કેવા હોય, એ જીવ આવા જ હોય. એટલે કહે છે કે એ તીક્ષ્ણ બુદ્ધિવાળા પુરુષના હૃદય કમળમાંથી શીઘ્ર સમયસાર શુદ્ધ આત્મા પ્રકાશે. એટલે એવા જીવ જે છે એને શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. એ તીક્ષ્ણ બુદ્ધિવાળા પુરુષના હૃદય કમળમાં શીઘ્ર સમયસાર શુદ્ધ આત્મા પ્રકાશે. જો એક પણ વાત અંદર જે લખવામાં આવી છે ને કઈ એમ મસ્તી નથી લખવામાં આવી, રસ લખ્યો છે તો સાથે સમજવાનું છે કે એનો પૂર્વાપર સંબંધ શું છે. પહેલા આમ કરી લલિત પદથી શરૂઆત કરી અને પછી આ વાત જે લીધી કે તે તીક્ષ્ણ બુદ્ધિવાળા પુરુષના હૃદય કમળમાં શીઘ્ર સમયસાર શુદ્ધ આત્મા પ્રકાશે છે, તો એ કઈ રીતે લીધી છે. પહેલા તો એને એમ કહ્યું કે આ બધી વાત જે છે તે જેણે સંકિત પ્રગટ કર્યું છે એવા પુરુષના મુખમાં શોભે છે, કેમ કે એને એ વાતને સમજીને આત્મસાત કરી છે, એવો પુરુષાર્થ ઉપાડ્યો છે. બાકી માત્ર વાત કરે એવા તો ઘણાય હોય, ઘણાય પંડિતો હોય, બોલતા પણ હોય, અને જેમને એ શોભે છે એ તો સંકિતી છે, સમ્યક દ્રષ્ટિવાળા છે, સહાનુભૂતિ સહિત છે. એટલે એમને તો પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રકાશે છે. એટલે કહે છે કે તીક્ષ્ણ બુદ્ધિવાળા પુરુષના હૃદય કમળમાં શીઘ્ર સમયસાર શુદ્ધ આત્મા પ્રકાશે છે. જોયું, 6 દ્રવ્યનું જ્ઞાન એક સમયની પર્યાયમાં આવે છે, થાય છે. 6 દ્રવ્યનું જ્ઞાન એક સમયની પર્યાયમાં આવે છે, એવું જ્ઞાન થાય છે. એમ જાણતા તે તીક્ષ્ણ બુદ્ધિવંત પુરુષના અંતરમાં શુદ્ધ આત્મા પ્રકાશે છે. અર્થાત જ્ઞાન અંતર્મુખ થતા શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય એક જ્ઞાયક ભાવ ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપે અંતરમાં પ્રકાશે છે, જણાય છે. આ વાતને જાણતા 6 દ્રવ્યનું જ્ઞાન તો એક સમયમાં થાય છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરને એક સમયની જ્ઞાનની પર્યાયમાં જગતના 6 દ્રવ્યો, બધા દ્રવ્યો અને એની સઘળી પર્યાયોનું જ્ઞાન થાય છે, એક સાથે થાય છે. અને એમ જાણતા આ તીક્ષ્ણ બુદ્ધિવંત પુરુષ જે છે એને અંતરમાં શુદ્ધ આત્મા પ્રકાશે છે. એમ જાણતા પ્રકાશે છે એટલે શું? કેમ કે એમ જાણ્યું છે એટલું જ નહીં, પણ પોતે અનુભવ સહિત એવી શ્રદ્ધા કરી છે. એની શ્રદ્ધા પણ એમ જ છે. આ બુદ્ધિવંત પુરુષની શ્રદ્ધા પણ એવી જ છે કે 6 પ્રકારના દ્રવ્યો ભગવાનના જ્ઞાનમાં જેમ આવ્યા છે એમ જ છે, એવી એની પૂર્ણ શ્રદ્ધા થઈ છે. સહાનુભૂતિ થતા એને પણ એવી જ શ્રદ્ધા થઈ છે. એટલે કે છે કે એ પુરુષના અંતરમાં શુદ્ધ આત્મા પ્રકાશે છે. શુદ્ધ આત્મા એટલે જે જ્ઞાન સ્વરૂપ છે તેનો પ્રકાશ હવે થયો છે.
જ્ઞાન સ્વરૂપનો પ્રકાશ થયો એટલે કે આ જગતનું સ્વરૂપ છે, દ્રવ્યોનું સ્વરૂપ જેમ છે તેમ, એટલે તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં જેમ આ પ્રકાશ્યું છે એવું જ એને પણ પ્રકાશે છે, એવી એને શ્રદ્ધા છે. અર્થાત જ્ઞાન અંતર્મુખ થતા પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી છે અને વર્તમાન જ્ઞાનની પર્યાય એને પોતાના સ્વરૂપને જાણવા વાળી એમ અંતર્મુખ થઈ છે. તો કે છે કે જ્ઞાન અંતર્મુખ થતા શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય એક જ્ઞાયક ભાવ ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપે અંતરમાં પ્રકાશે છે, જણાય છે. ગુરુદેવ કહે છે કે આનું નામ ધર્મ અને આનું નામ આત્મજ્ઞાન કહેવામાં આવે છે. આગળ કહે છે કે છ દ્રવ્ય શું છે તેની પ્રરૂપણા બદનાર વિંદમાં એટલે કે મુખ કમળમાં સદા શોભે છે એમ કહ્યું છે ને. એટલે કે આવો વ્યવહાર માર્ગ જેણે બરાબર જાણ્યો છે અને પછી ત્યાંથી નીકળીને જે અંતર્મુખમાં આવ્યો છે, અર્થાત જેને જ્ઞાન અંતર્મુખ વળ્યું છે, તે તીક્ષ્ણ બુદ્ધિવાળા પુરુષના હૃદય કમળમાં શીઘ્ર સમયસાર અર્થાત શુદ્ધ આત્મા પ્રકાશે છે. કેવો સરસ કળશ લખ્યો છે કે જ્ઞાનને અંતર્મુખ વાળતા આનંદનો કંદ પ્રભુ જ્ઞાયક ભાવ જે અનાદિથી ખરેખર આત્મા છે તે અંતરમાં પ્રકાશે છે. અને પછી તો કહે છે કે એમ થાય એમાં અમને તો કાંઈ આશ્ચર્ય લાગતું નથી. જેની દ્રષ્ટિ અંતર્મુખ થઈ છે એ જ્ઞાયક ભાવ સહિત જ છે. વર્તમાનમાં પર્યાયમાં એને જ્ઞાયક ભાવ ઉલચ્યો છે અને એથી એને શુદ્ધ આત્મા પ્રકાશે છે. તો એમાં અમને તો કાંઈ આશ્ચર્ય નથી. એમાં શું આશ્ચર્ય છે? કેમ કે અંતર્મુખ જ્ઞાનમાં આવો આત્મા જણાય, એ અનુભવમાં આવે તો એવું તો એનું સ્વરૂપ છે. સમયસારમાં આત્મખ્યાતિ ટીકા લખતી વખતે સૌથી પહેલા કળશમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે વાત કરી છે તે અદભુત વાત કરી છે. નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચિદે. આત્માનું સ્વરૂપ પણ જણાવ્યું છે અને સાથે શુદ્ધ આત્માની પણ વાત કરી અને એને નમસ્કાર પણ કરી દીધા. એટલી બધી વાત એ પહેલા કળશમાં જ કરી દીધી છે કે જે આત્મા અનુભવ ગમ્ય છે એમ ત્યાં તો કહી દીધું છે. શુદ્ધ છે ને અનુભવમાં આવે એવો છે, અનુભવાય એવો છે. અહીંયા કે છે એ અંતર્મુખ જ્ઞાનમાં આવો આત્મા જણાય અને અનુભવાય એ તો એનું સ્વરૂપ છે, એ તો આત્માનું સ્વરૂપ છે. સ્વસંવેદન જ્ઞાનમાં ભગવાન આત્મા જણાય એમાં શું આશ્ચર્ય છે? એ તો સહજ છે. તો આવો માર્ગ છે. અને એ રીતે આ હજી અધિકાર અહીંયા પૂરો થાય છે અને એની પૂર્ણાહુતિ કરતા અહીંયા કહે છે કે આ રીતે સુકવિજન રૂપી કમળોને માટે જેવો સૂર્ય સમાન છે. સુકવિજન, કવિજન પણ સુકવિજન. અહીંયા મુખારવિંદમાં શોભે છે એવી બધી વાત કરીને, એટલે કોને શોભે છે આવી લલિત પંક્તિઓ, લલિત પદોની પંક્તિ એ સુકવિજન શોભે છે. તો એને માટે એને કમળ કહીએ તો એવા કમળને ખીલવા માટે જે સૂર્ય સમાન છે અને 5 ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર જેમનો પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભુ મલધારી દેવ નગ્ન દિગંબર મુનિ હતા. અને એવા શ્રી પદ્મપ્રભુ મલધારી દેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્ય વૃત્તિ નામની ટીકામાં અર્થાત શ્રીમદ ભગવત કુંકુંદાચાર્ય દેવ પ્રણિત શ્રી નિયમસાર પરમાગમની નિર્ગંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભુ મલધારી દેવ વિરચિત તાત્પર્ય વૃત્તિ નામની ટીકામાં અજીવ અધિકાર નામનો બીજો છંદ સમાપ્ત થયો. અને આ રીતે પૂજ્ય ગુરુદેવ શ્રી કાંજી સ્વામી દ્વારા થયેલા શ્રી નિયમસાર ઉપરના પ્રવચનમાં અજીવ અધિકાર પરના પ્રવચનો સમાપ્ત થયા. તો આ રીતે આપણે આ
પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો પૂરો કર્યો છે. જીવ અધિકાર અને અજીવ અધિકાર બે અધિકાર ઉપરના ગુરુદેવના બધા પ્રવચનો સાથે આપણે કર્યો છે. હવે પછીથી નવો અધિકાર શરૂ થાય છે. શુદ્ધ ભાવ અધિકાર હવે શરૂ થશે. આજે આપણે શુદ્ધ ભાવ અધિકારની શરૂઆત નથી કરતા, આવતીકાલથી શરૂઆત કરીશું. નવો અધિકાર છે. પણ આ બે અધિકાર થયા, જીવ અધિકાર અને અજીવ અધિકાર થયા, તો એના સંબંધી કેટલીક વાત કરવી છે તે આજે આપણે થોડી વાર લઈએ છીએ. અજીવ અધિકાર જે હમણાં ચાલ્યો આખો, તો એમાં ઘણી બધી વાત આવીને કેટલી બધી ફેક્ટ્સ, હકીકતો જે યાદ રાખવા જેવી છે એ સહેલાઈથી યાદ રાખવા માટે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં સૌથી પહેલેથી શરૂઆત કરીને, પહેલા પ્રશ્નથી શરૂઆત કરીને આખો પહેલો અધિકાર પૂરો થાય ત્યાં સુધીના બધા પ્રશ્નો અને જવાબને જો વાંચી જવામાં આવે, સમજીને વાંચી જવામાં આવશે તો બહુ ઉપકારી થશે. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાં એમાં આ બધું વર્ણન તો આવે છે, અજીવ અધિકારની બધી વાત જે આવી એ તો બધું આવે છે, પણ સાથે સાથે અસ્તિત્વ સંબંધની પણ વાત એમાં ઘણી સરસ રીતે કરી છે, જે આ અધિકારમાં પણ આવ્યું. અસ્તિત્વ વિશેની વાત આપણે અજીવ અધિકારમાં કરી. સત્તાની વાત કરી છે, અવાંતર સત્તા અને મહાસત્તાની આપણે વાત કરી. તો આ બધી વાતને આપણે પ્રયોજન સાથે તો સમજ્યા છીએ અને એ તો મહત્વનું છે જ, પણ કેટલીક વસ્તુ એવી હોય કે જેને આપણે યાદ રાખવી જોઈએ. કેટલીક વાતો આપણે યાદ રાખીએ તો શું થાય કે જ્યારે આપણે ચિંતન મનન મંથન કાંઈ પણ કરતા હોઈએ ત્યારે ક્યાંક અટકવાનું થાય, આ વસ્તુ આમ હશે કે તેમ હશે એવી આશંકા થાય, તો જે યાદ રાખેલી વાત છે ને તે વખતે કામ આવે. ત્યારે આપણને એમ થાય કે ના, સિદ્ધાંત અપેક્ષાએ આમ હતું, આવી વાત આપણે સમજ્યા છીએ, તો પછી આનો અર્થ આમ જ થવો જોઈએ, આ રીતે જ હોવું જોઈએ. એટલે ત્યાં એ ઉપયોગી થાય છે. એટલે ખાસ મારી અનુમોદના છે કે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા આ પુસ્તકમાં શરૂઆતથી જે આખો પહેલો અધિકાર છે એ બધાને વાંચવા જેવો છે અને એમાંનું બધું યાદ રાખવા જેવું છે. બધું યાદ રહી જાય એવું સહેલું છે, અને જો અત્યારે તમે કરશો તો બહુ સહેલાઈથી યાદ રહી જશે, કેમ કે તમે સમજ્યા છો એટલે હવે યાદ રાખવું બહુ સહેલું થઈ જશે. તો આ એક વાત હતી. બીજી વાત જીવ અધિકારની છે કે જીવ અધિકારનું સમગ્ર પુનરાવર્તન કરવા જેવું છે. એ સૌથી મહત્વનો અધિકાર છે. નિયમસારની અંદર બીજા બધા અધિકાર મહત્વના તો છે જ, પણ આવું અદભુત શાસ્ત્ર લઈને બેઠા હોઈએ ત્યારે જીવ અધિકારનું પુનરાવર્તન કરવાની પણ જરૂર છે. એટલે આપણે નવો અધિકાર તો શરૂ કરીએ છીએ, પણ સાથે ને સાથે બધાને એક ખાસ વિનંતી છે કે જીવ અધિકારનું થોડું પુનરાવર્તન કરતા રહેવું. જીવ અધિકારમાં જે વાત આવી, નિયમસારનો અર્થ કર્યો, નિયમસારનો જે અર્થ કરીને જે વાત આવી છે ત્યાંથી શરૂઆત કરીને બધી જ વાતને લેવાની. કારણ શુદ્ધ પર્યાય પર્યંત સુધીની બધી જ વાતને એમાંથી ફરી કરીને વાંચી જવાની. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે